અને આજે અમારા ગોરાંદે ભેગા આવવાના હે. આવો આવો ગોરાંદે. હાલતા થાવ એટલે પ્રેમથી કહેવો જરીક. હા રેડી. બસ 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 ભૂંડા લાગો હવે થોડાક. કેશુરભાઈ ને તમે હેને કોમેન્ટમાં લખો કે ભાઈ આ ખોટું બહુ થાય છે. અમે દીકરીનું જરાક મોત દેખાડતો અમને આનંદ આવે. હમણાં કિંમત ખાવાના તો લઈ ગઈ બધી. ક્યાં ખાવા? જામનગર. માતાજી સુખી રાખે, એમાં કઈ બહાર રખડવાનું ને. રામ રામ ડેર અને સ્વાગત છે ભાઈ મસ્તીના નવા વ્લોગ વિડીયોની અંદર. ઢાઢો વ્લોગ ચાલુ થઈ ગયો કારણ કે સવારે 7:30 વાગે મેં તમારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો. બધાને ખબર પડી ગઈ કે 8 વાગી ગઈ કારણ કે તડકો માથે આવી ગયો. પણ હાઈલા રાખતું હોય બીજું હું. સવારના પરમાં ઉઠીને મેં મારું મસ્તીનું આરોનું પાણી પીધું. હો ભાઈ, ફિલ્ટર પાણી. આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ. તમને તો ખબર નહીં એટલે તમે જરીક નોલેજ દઈ. બોલો, વ્લોગ ચાલુ થયો એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાવું હે. વ્લોગ બનાવવા દેવા હે નહીં. કેવા ઠેકડા મારી દે. મારા ઘરનો મેં ડેલો ખાલી નાખ્યો હે એટલે જેને આવવું હોય એને છૂટ હે. પણ અટાણા ખાલી સ્પેશિયલ ગાડી હાટું જ ખોલ્યો હે કારણ કે જોઈ લો ગાડી કી ભાઈ. ઓ છી 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 છી. અરે જાવું હે બાર ગામ ની માં આવી ગંદી ગાડી હોય તો યાર આપણે કેમ મેળ આવે? જરાય મેળ ના આવે ને. એટલે ગાડી ધોવા હાટું ભાઈ આપણે હે ને ડેલો ખોલી નાખ્યો હે ને મસ્તી નાખીને ધોઈ નાખ્યું. જો તમારે ચારા છી 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 છી. ધોવા નહીં કે નથી તમને બધાને ખબર હે. હાઈ પ્રેશરનો ઉપયોગ કરવાનો આપણે. તમે તો કોઈ જોયું નહીં હે. સર્વિસ સ્ટેશન નામે નહીં સાંભળ્યું હે. એવી મોટર આપણે અહીં ઘેર વહાવી છે. વહાવી ચોકડી ભાઈબંધી દીધી રાઈટ. માય ફ્રેન્ડ પ્રદીપ, તારી મોટરનો ઉપયોગ કરું હું વ્લોગમાં જરીક ને તું નોટ કરી લેજે, ડીનોટ કરી લેજે. આખી યુપીએસસીની એક્ઝામ હતી, નોટ કરવું જોઈએ. ગાડી કો રિવર્સ લેના બહુ જ્યાદા જરૂરી છે ગાઈસ. અને રિવર્સ લેવામાં જો ભાઈ કંઈક આડાવરું થઈ ગયું ને તો પૂરું ભાઈ. પૂરું હાવ પૂરું. એમ થોડો પૂરું થવા દે તમારું ભાઈ. જોઈ લ્યો ગેપ ટુ ગેપ. ઓ ભાઈ 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 ભાઈ. હાલો ગાડી જોઈ નાખી ડાયરેક્ટ એવી રીતના જામ જામ રૂ 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 કરીને. વાહ 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 વાહ. પ્રેશર ભાઈ બહુ જાજુ હે એટલે આપણે છે ને પ્રેશરને ફેલાવી લઉં. ફેલાવવા માટે આને જરી છે ને આમ ફેરવવું પડે. અરે આ એક હાથે ફરી જાય નહીં. ભરે જો એક જ મિનિટ ગાઈઝ. હા રેડી. હવે જોજો આમ પાણી છે ને ફેલાઈ જાય. જો આમ ના ફેલાવાનું પોપટ થયું. હવે થઈ ગયું જો આવી રીતના. 8 મિનિટ પછી જોઈ લો ભાઈ આપણી ગાડી ચમકાવી દીધી. જોયું ને. અને ગાડી ચમકાવવાનું કારણ હું તમને બધાને ખબર છે ભાઈ. આપણે બહાર જવાનું છે આગળ થોડીક વારની અંદર જ. મેં કીધું ગાડી જરીક સાફ કરી નાખું. અને આજે અમારા ગોરાંદે ભેગા આવવાના है. એ થોડાક આગળ જાઉં તો ભાઈ ભેગા બેસી જાય, ચડી જાય. બોલો શું વાર લાગે એને. चलो दोस्तों, अब हम तैयार हो चुके हैं, अब निकलते हैं. मी तैयार, मैं जानू तैयार, मैं गोरांदे आई डोंट नो तैयार और नोट. गाइस जातो तो वो बकरा गतડીના વાહેથી હે ને ઠોકરો મારતા જાય છે ગાઈસ. જોઈ લ્યો ગાડીમાં ઠક 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 કરતા જાય છે. લ્યો ભાઈ આમ જાતો તો વચમાં જીસીબી છે. મોડું થાય ને તો ભાઈ આવું બધું હે ને અમને વિઘ્ન આડા આવી જાય. અહીંયા ભાઈ કાંટા ખરી ગયા ને ગાડીમાં પંચર ના થાય ને તો સારું. આવો આવો ગોરાંદે. વાર કિને લગાડી તમે? હવે 5 ફોન કર્યા મેં કે મેં વાર લગાડી. તમે બેન દિયા તો તમારે ના લાગે. ભાઈ વાર લાગે પછી એટલી વાર ના. બપોરે ખાવા ટાણે ભૂખ્યું. બોલે પૂગી હાલો. જાવ દે. હાલતા થાવ એટલે પ્રેમથી કહેવો જરીક. હાલ હા રેડી. હા હવે બરાબર. ચલો મિત્રો ચાર હે. કયા ગામ જવું છે? હણોહરી અમે જાય હે મિત્રો. હાલો તમારે આવું હે? નથી આવું ભાઈ. તમે ન્યાન ઠાવકા હાવ ઘેર. મસ્તીનો મેં ખાઈ લીધું છે. અહીંયા અમુક છોકરા આવ્યા કે અમારા વિડીયોમાં આવું છે. આ મારો ઠેકડા મારો. હે ઠેકડા મારો બધા ઠેકડા મારો. હા બસ 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 હવે ભૂંડા લાગો હવે થોડાક જ તમને કીધા હતા. રાયડું નતા નાખવાના. તું વિડીયો બનાવ ને ભાઈ બસ. ક્યાં ઓલું ચેન ક્યાં? એ ચેન ઘેર પડ્યો. ઘેર પડ્યું તો એમાં તારું ઘર ને આવી જાય આખું. બોલતા ડાયલોગ બોલતા इसमें तेरा घर चला जाएगा. જોયો તો મિત્રોનો વિડીયો તો મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો જરાક. માં ખાઈ લીધું છોકરાઓ કહીને આવ્યા હતા કે અમારો સીન લે. આ તમારો સીન લઈ નાખી. બીજું હું પછી તમારો ભાઈ ગાડી આકે હે કરેટા અને બધા જાય હે ઠંડુ પીવા. દેવરિયા જાય હે કારણ કે દેવરિયાની બાજુમાં હણોહરી આપણે આવ્યા હે. ગાડી કેમ હે ભાઈ? ઓ વાહ ભાઈ વાહ. મિત્રો અમે પેટા ગાડી લઈને રસ પીવા આવ્યા હતા. ખૂબ સરસ રસ છે, ખૂબ સરસ. મિત્રો અમે જતા હતા મસ્તીનું માહોલ જગ્યાએ ખાઈ લીધું પી લીધું હેડીને રહ પી લીધો. પછી અમે હીરી કાકી જય શ્રી કૃષ્ણ મજામાં? કૃષ્ણ બહુ જ મજામાં છે. આજ દાયરો બહુ ભેરો છે પણ
બહુ છે ને કઈ કેવા જેવી જેવું મજા નથી? નથી આવતી કેમ ખબર કેમ નથી આવતી કે કેવા હાલ આવી અમે દીકરીનું જરાક મોં દેખાડતો અમને આનંદ આવે મો બધા જોઈ લીધું ખાલી ટોપલું આડું રાખ્યું છે લે ઈ કઈ થોડું મોજો ઈ તમે એવું મોં તો ટોપલું તો અમને થોડું કઈ અમે મગજ બા, તમે જોઈ લીધા હે ને? તમે જોઈ લીધું ને? એ તો જોઈ લીધું પણ હવે મિત્ર આ બધું હે ને કેશુરભાઈ ને તમે હે ને કોમેન્ટમાં લખો કે ભાઈ આ ખોટું બહુ થાય છે કે હવે મોટું દેખાડ હવે મોઢું દેખાડી દો ને અમે મોઢું દેખાડીએ તો 5 રૂપિયા આવક વધીએ તો અમે દેખાડીએ ઈ એને તો બહુ સાચું કેવું છે. નથી. રૂપિયા હાટું થશે ને આ બધા યુટ્યુબર હે ને હા બહુ જાણે ઓલા થઈ જાય છે ઈ તો સાચું રૂપિયા હાટું થઈને ઝૂમે મસ્તી નો અમે ચા પીધું હીરી કાકીને એને 100 રૂપિયા દીધા હાલો તો અમને શું દેવા કે ઈ તો ખાલી બેનો તમને તમારા દીકરીને દીકરાને જોઈ આશીર્વાદ દેવાના છે માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે બાકી બધી બોલે કેમ 500 નોટું છે વાંધો નહીં હાલો હીરી કાકી પટેલ કા આવો તમે હવે તમારો વારો હે હવે અમારો વારો છે જો તમે આ લુખા એમને જ જાવશો રોગો ચા પીધો ખાધા પીધા ઘણો વિના એટલો ચા તો ઘણો હવે તે તો ચા નથી પીધો ને? ના મેં પીધો ચા માન રાખી લીધું તમારું હા. તો તમે પાછળ સાસુ ને ઉતારો કે નહીં હા. સાસુ ના ઉતારજો આવા છે જોજો માણસો પછી શું કરે અમારે પછી આ ટોપલા જ રાખવા પડે અમારે બહુ મંજૂર ઓછી છે એટલે પછી આને ટોપલું રાખવું પડે. ટોપલું રાખવું જોઈએ તો કઈ વાંધો નહીં તાઈલા રાખા હાલો. આવજો બીજું ગઈશ તો હિરલ કાકી ના ઘરેથી હવે ઘર તરફ નીકળી ગયા હે ચલો ફટાફટ ઘર ચલતે હે કેવી મજા આવી બહુ મજા આવી રીતે કાંઈ બાર રખડવાની મજા આવે ને આવે જ ને રખડાવો તો મજા આવે હમણાં કિંમત ખાવાના તો લઈ ગઈ બધી ક્યાં ખાવા જેમ ને માતાજી સુખી રાખે એમાં કઈ બહાર રખડવાનું ના ને એટલે રખડાવો તો મજા આવે ને ના એ આપણે કઈ કરવું નથી આપણે માતાજી સુખી રાખે કઈ વાંધો નહીં હાલો હાલો બસ ભાઈ બહુ નહીં હો બોલવાનું મૂકો દે એટલે ખબર નાખે મિત્ર કામ કરે ફટાફટ ભાઈ ઘેર જતા આવી પછી આવી છે ને ભાઈ તડકો છે ને મેં એસી ચાલુ રાખ્યું તો એ ગરમી થઈ ગઈ કારણ કે એસી નો બ્લોવર હું વધારે ખુલ્લું રાખું ને તો ભાઈ નાકમાં વહી જાય નાકમાં વળી પાછી હરદી થઈ જાય એવું થાય છે ખબર ને એકદમ નબળું ફૂલ નબળા હે હાલે રાખું ભાઈ આ શરદી થઈ ગઈ ને એના લીધે એવું છે બાકી એવું કંઈ નથી ભાઈ આ બાકી તો હારા ફાઇનલી મિત્ર અમે ઘેર આવી ગયા મસ્તી ના ગાડું યાર થોડુંક ઓલું થઈ ગયું છે ખબર નહીં યાર ઉનાળામાં શરદી હોય કેદી જાય થોડુંક આરામ કરી નાખીએ આપણે કામ કરી તો ઘરે આવી ગયા પછી થોડોક આપણે આરામ કરી લીધો પછી છે ને આપણે જવાનું છે અમારા ગામના હનુમાન મંદિરે અને ત્યાં શું દેવાનું તમને બધાને ખબર ટાઢો દેવાનો છે તમને બધાને ખબર તો અમારા ગામમાં ટાઢો દે છે જેને ગેસ થતો હોય ને એના માટે હા તું બોલ લે પછી હું બોલું જેને ગેસ થતો હોય ને એના માટે છે ને ટાઢો દે છે તો એને ટાઢો દેવરાવાનો મારે નથી દેવરાવાનો મારા મમ્મીને દેવરાવાનો છે લાગે આપણે સસ્તી સ્પ્લેન્ડર લઈને નીકળી જવાનું છે માય મોમ વોકિંગ ધેર એઝ યુ કેન સી and let's go here we go but my seat is very dirty see my kutta is very dirty see guys અમે ત્રણ આવી ગયા હે તુલસીધામ આશ્રમ પટેલ કા અમાર ગામનું છે નાય ભાઈ ઓલા ટાઢા દી છે અને પહેલી વાર જોઈ લો તમે કોઈ વાર જોયું નહીં ઉત્તરમુખી હનુમાન છે ભાઈ હનુમાનજી તમે જોયા હે પણ ઉત્તરમુખી હનુમાનજી તમને જ જોયા ને એ અમારા ગામમાં છે તો લગભગ આપણે છે ને વર્ષ 1.5 વર્ષ પહેલાં વિડીયો બનાવ્યો હતો કિને યાદ છે મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો તો તમારા ભાઈ છે ને ટાઢો દેવરાયો હતો હજી આપણે યુટ્યુબ નવું શરૂઆત કરી હતી લગભગ 8મો 9મો વિડીયો છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી ત્યાં મંદિર છે ને બનતું હતું અટાણે જોઈ લો એકદમ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ લો આવી રીતના કંઈક મંદિર રહેવાનું છે આવું બધું વાતાવરણ રહેવાનું છે ટાઢો દેવાનું દુખીએ બહુ દેવો તો પણ કારણ કે ગેસ માટે ને ભાઈ અમારા ગામમાં બહુ ફેમસ છે ચલો દેખાય કઈ રીતે ટાઢો દઈએ મિત્રો આ ટાઢો દેવા માટે જો આવી રીતના હુઈ ગરમ થાય જો મિત્રો હુઈ ગરમ થાય પછી આવી રીતના હાથમાં દેવાની હોય અને સ્પેસિફિક તમને રીઝનની વાત કહું તો આમાં કંઈક છે ને ગાંઠ જેવું હોય ગાંઠ થઈ જાય ને એટલે આપણે ગેસ થાય તો ગાંઠ આવી રીતના આમ કરીને એટલે છે ને ગાંઠ ફૂટી જાય અને તમારો ગેસની ગાંઠ ને બધી નીકળી જાય એની પાછળનો સાયન્સ એ છે ધાર્મિક કારણ નથી સાયન્ટિફિક કારણ છે એમાં પહેલા દીધો હતો પછી આમાં 65 આમાં દીધો હતો ડાબા કેવું દુઃખમાં દુઃખ એવું ભાઈ એમ તો મેં એકવાર દેવરાયું મારા હાથમાં જો હરી દીધેલ છે દેખાય દાગ બહુ દુઃખે હાઈલા રાખે જો મટી જતો હોય ને તો ભાઈ દુઃખ હોય વાંધો નહીં એક હજી પર દુખે પણ મટી જતો હોય ચલો ભાઈ ટાટો દેવાઈ ગયો હવે ઘર તરફ નીકળી જાય યાર મને એક વસ્તુ ખબર નથી પડતી આપણે ગામડાવાળાની યાર આ ગેસની બધી પ્રોબ્લેમ શું કામ થાય છે આપણે તો હારીપટનું કામે કરી હઈ ચોખ્ખા ખોરાકે ખાઈ હઈ છતાંય આપણે ભાઈ ગેસની પ્રોબ્લેમ શું પડે ને એ મને ખબર નથી પડતી મને લાગે ત્યાં સુધી આ બધું દવાવાળું આવ્યું ને તેથી આ બધી પ્રોબ્લેમ આવવા માંડી કામમાં આપણે થોડો ઘટાડો થઈ ગયો કારણ કે મશીનરીઝ ને બધું આવ્યું ને લોલીમાં લેલો વેરા કેવું દુખ્યું હતું
દુઃખ તો ભાઈ મને દીધું હતું ને શરૂઆતમાં બહુ દુઃખ હતું અને ખાસ આ છે ને લાગી જાય પછી તમારે થોડીક કાળજી રાખવાની કારણ કે આ પાકે નહીં ને તમારે ધ્યાન રાખવાનું. હાલો ભાઈ અમે તો ફટાફટ ઘેર તરફ નીકળી જાય.